ભુજ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલ શ્રી નરનારાયણ નગર સોસાયટીના રહેવાસીઓએ વરસાદી પાણીના ભરાવા અને ગંદકીની સમસ્યાઓને લઈને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। રજૂઆત મુજબ સોસાયટીમાં લગભગ 250થી 300 મકાનો અને 1500થી 2000 જેટલી વસ્તી વસવાટ કરે છે। ગત વર્ષે મેટલ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ મેઇન સીસી રોડની તુલનાએ મેટલ રોડની લેવલ ઊંચી હોવાથી વરસાદી પાણી નીકળી શકતું નથી, જેના કારણે ભરાવો થાય છે અને વાહન વ્યવહાર તેમજ રહેણાંકના લોકો માટે સમસ્યાઓ સર્જાય છે। રહેવાસીઓએ માંગ કરી છે કે મેટલ રોડને મુખ્ય રોડની લેવલ પ્રમાણે સમતળ કરીને પાકું કરવામાં આવે, જેથી પાણીનો યોગ્ય નિકાલ થાય। સોસાયટીમાં ઘણા ખાલી પ્લોટોમાં બાવળ અને જાડી ઝાંખરા ઉગેલા હોવાથી ગંદકી વધતી જાય છે તથા સાપ અને મગર જેવા જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે। સ્થાનિકોએ આ સ્થળોની સફાઈ કામગીરી માટે તાકીદે પગલાં લેવા માંગ કરી છે। હું વિનોદભાઈ ઠક્કર નરનારાયણનગરનો પ્રમુખ છું। અમારે ત્યાં છેલ્લા 4-5 વર્ષથી ગટરની સમસ્યા છે, એના માટે આવેલા હતા। તે સાહેબને રજૂઆત કરેલી, આગળ પણ રજૂઆત કરી, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। બીજી અમારી રજૂઆત હતી, હાલમાં બાજુના સરદારનગરમાં જે રોડ બનાવવામાં આવે છે, એ રોડમાં નરનારાયણનગરના રોડથી 6 ઇંચ લેવલ ઊંચું કરેલ છે, જેના કારણે પાણી ભરાય છે। તો એ પણ કોન્ક્રીટ હટાવવા માટેનો અમે રજૂઆત કરેલ છે। અને ત્રીજી રજૂઆત હતી કે જે ખાલી પ્લોટમાં પાણી ભરાય છે, તો ખાલી પ્લોટવાળાને સાહેબ નોટિસ આપે તો કાંઈક આગળ નિવાડો આવે। અને અમારી ચોથી રજૂઆત એ છે કે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ત્યારે જમ્પ હટાવવામાં આવ્યા હતા ત્રિમંદિર પાસે, પણ એના પછી અમે 5-6 વખત મૌખિક જાણ કરેલ, પણ કોઈ હદ સુધી નાખવા આવેલ નથી, લેખિતમાં પણ નાખવા આવેલ નથી। અને હમણાં લાસ્ટ ટાઈમ ગયા ત્યારે કીધું તમારું 2 દિવસમાં જમ્પ પડી જશે। એટલે અમે કંકાવટી અને હાર લઈને તૈયાર ઊભા છીએ કે કોઈ આવે તો અમે એનું સ્વાગત કરીએ કે જમ્પ નાખી જાઓ, એમનું અભિવાદન કરીએ। એના માટે અમે હાર પણ તૈયાર રાખ્યો છે, પણ કોઈ આવતા નથી। તો અમારી ખાસ વિનંતી, મહેરબાની કરીને નાખો। અમારા અહીંયાથી 100 છોકરાઓ રોજ સ્કૂલ જાય છે। હું હસમુખભાઈ ભટ્ટ નરનારાયણનગર સોસાયટીનો મંત્રી છું, અને અમારી રજૂઆત આજે એ કરવા આવ્યા હતા કે પહેલો જે અમારે વરસાદી પાણી છે, હાલમાં વરસાદ પડ્યો એને કારણે ભરાવો થઈ ગયો છે। પાછળ જે ગઈ સાલ રોડ બનાવવામાં આવ્યો હતો, કોન્ક્રીટનો મેટલ રોડ, એ બહુ ઊંચાઈ ઉપર લીધેલ છે, જેને કારણે પાણીનો નિકાલ થતો નથી, તેથી ભરાવો પાણીનો અસહ્ય ભરાવો છે। ઘૂંટણ સમાણા પાણી અત્યારે ભરાયેલા છે નરનારાયણનગર। બીજો પ્રશ્ન અમારો કાયમનો છે કે ગટર સમસ્યા છે, જે ગટર સમસ્યાને કારણે આખી સોસાયટી પરેશાન છે, ને એ ગટર સમસ્યાનો ઉકેલ અમે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આવેલ નથી। અને ગટરવાળાનું કામ હજુ કોન્ટ્રાક્ટર હતો, એનું કામ બધું ઇન્ટર કનેક્શન લાઈન આપવાનું બધું બાકી છે, તો એ સત્વરે થાય એ ટાઈપની અમારી માંગણી છે। માંગણી નહીં કરવામાં આવે સ્વીકાર, તો અમારે ઉપવાસ કરવો પડશે ને ન છૂટકે આંદોલનનું પગલું અમારે લેવું પડશે, આકરા પગલાં લેવા પડશે। રેખાબા જાડેજા, નરનારાયણનગરના મહિલા પ્રમુખ છું, અને અમારો પ્રશ્ન એ છે કે વરસાદનું પાણી અહીંયા ભરાઈ ગયું છે અને એમાં મગર પણ આવી ગયેલ છે। અને બીજું ગટરનો પ્રશ્ન છે, અમારે ગટરનું કાયમી સોલ્યુશન આવે એમ અમે ઈચ્છીએ છીએ। અત્યારે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ, ત્યાં કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે તમે નગરપાલિકામાં જઈને ત્યાં વાત કરો, એમણે ફોન ઉપર ચર્ચા કરી લીધી છે। એટલે હવે અમે નગરપાલિકામાં જઈને ત્યાં રજૂઆત કરશું, પછી શું નિવેદન આવે છે એ લોકોનું, એ પ્રમાણે આગળ વધશું અમે લોકો।